બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું બાફેલા બટેકા લીધા છે. તો આવી રીતના મેં બાફી લીધા છે. તો મેં લીધા છે 4 બટેકા. મેં એને બાફી દીધા છે કુકરમાં. 2 સીટીમાં બાફી થઈ ગયા છે. ને આવી રીતે આપણે ફુલાવર કાપી છે એને મેં પાણીમાં ડૂબાઈને રાખી દીધી છે આવી રીતના. તો આજે આપણે બનાવીશું બાફેલા બટેકાને ફુલાવરનું શાક. તો કેવી રીતને બનાવીશું એ અમે તમને બતાવીશું એની રીત. તો એનામાં આપણે નાખીશું 1 ચમચ જેટલું તેલ. તો 1 ચમચ જેટલું આપણે એનામાં તેલ નાખ્યું છે. ને તેલને ગરમ થઈ જાય તો આપણે એનામાં આધી ચમચી આપણે રાઈ નાખીશું. રાઈ સારી રીતે ફૂટી જાય એના પછી આપણે લસણ નાખીશું. તો લસણ મેં લીધું છે એ આવી રીતનું કાપી લીધું છે. મેં લીધું છે 4 કળી લીધી છે લસણની. તો રાઈ સારી રીતે આપણે ફૂટી જાય તો બટેકાનું બાફેલા બટેકાને ફુલાવરનું શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો હું જેવી રીતે બનાવું છું તમે એવી રીતના બનાવીને તમે જમજો, તમને બહુ જ મજા આવશે ફ્રેન્ડ્સ. તો આપણે રાઈ ફૂટી ગઈ છે તો એનામાં આપણે લસણની કલિયા નાખી દઈશું. ને હિંગ પણ આજે ચમચી એનામાં નાખી દઈશું હવે. તો આપણે હિંગને સારી રીતે થઈ ગયા છે એનામાં આપણે નાખશું મેથી લીલી લીધી છે ને 4 આપણે કઢી પત્તાના પાંદડા પણ લીધા છે. હવે એનામાં આપણે નાખશું ફુલાવર. તો હવે ફુલાવર આપણે એનામાં ઉમેરી નાખીશું. એને આપણે મિક્સ કરી નાખીશું આવી રીતના. જ્યારે તમે ફુલાવરને આવી રીતે વઘાર નાખશો ત્યારે જ તમને ખુશ્બુ આવી શકશે ફ્રેન્ડ. તો હવે એને આપણે એનામાં નમક ઉમેરીશું. આપણે એનામાં નમક ઉમેરી નાખશું ને હવે એને મિક્સ કરી નાખશું આવી રીતના. ને એને આપણે ઢાંકીને 2 મિનિટ રાખી દઈશું. તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો આપણે જે ફુલાવર એ તેલમાં સારી રીતે પાકી ગઈ છે. હવે એનામાં આપણે એ લીલા મરચાં લીધા છે તો આવી રીતના આપણે એનામાં ઉમેરી નાખશું. ને ટમાટું લીધું આવી રીતના આપણે મિક્સ કરીને જો મેં બટેકા બાફેલા લીધા છે એ પણ આપણે નાખીશું. તો આવી રીતના આપણે બટેકા પણ નાખી દઈશું. તો હવે એને આપણે મિક્સ કરી નાખીશું. મિક્સ કરીને આપણે એને 2 મિનિટ ઢાંકીને રાખશું. તો હવે આપણે એને 2 મિનિટ ઢાંકીને રાખી દઈશું. તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે. હવે તો જોઈ લઈશું. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ બિલકુલ સારી રીતે એનામાં પકી ગયા છે ટમેટા, લીલા મરચાં અને બટેકા બાફેલા ને ફુલાવર. તો હવે એનામાં આપણે મસાલો નાખશું. તો આપણે 1 ચમચી લીધો છે આખો જીરો ને આપણે આખી ચમચી લાલ પાવડર મસાલો લીધી છે. આખી ચમચી આપણે ધનિયા પીસેલા લીધા છે. આધી ચમચી આપણે હળદર લીધી છે ને એનામાં આપણે નાખશું 2 ચમચા જેટલું પાણી. 1 ચમચો ને આપણે 2 ચમચી જેટલું પાણી નાખશું. એને આપણે મિક્સ કરી નાખશું આવી રીતના. મસાલો થોડુંક તેલમાં આપણે બાકી નાખીએ આવી રીતના. પછી આપણે એનામાં થોડુંક પાણી નાખીશું. તો હવે એને આપણે થોડુંક પકાવવા રાખશું ને એના ઉપર આપણે થોડા લીલા ધાન્ય છાંટી નાખશું આવી રીતના. તો ધાનિયાને આપણે છાંટ્યા છે આવી રીતના આપણે મિક્સ કરી નાખશું. તો ફક્ત 1 મિનિટમાં આવી રીતને લાગશે પાકવા માટે. તો આવી રીતનું બાકી જાય ત્યાં પછી આપણે એનામાં થોડું ઘણો 1 કટોરી જેટલું આપણે પાણી નાખવું. કેમ કે ફુલાવરનું જે આપણે તેલમાં બરાબર પાકાઈ તો ગયા છે તો પણ થોડુંક આપણે પાણી નાખીએ તો સારી રીતે પાકી જાય. એના માટે આ કટોરી જેટલું આપણે પાણી નાખીશું તો પછી આપણે મિક્સ કરી નાખીશું. હવે આપણે એને ઢાંકીને રાખી દઈશું. 3 મિનિટ સુધી આપણે ઢાંકશું તો સારી રીતે બની જશે. તો આપણી 3 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લઈશું. તો જે આપણે શાક થઈ ગયું છે ફ્રેન્ડ. તો 3 મિનિટમાં 10 મિનિટમાં તો આવું ટેસ્ટી સ્વાદિષ્ટ શાક થઈ ગયું છે તૈયાર. તમે જોઈ શકો છો ફુલાવર અને બટેકા બાફેલા બટેકાનું શાક બહુ જ મજેદાર ઓર જમવા માટે તમને બહુ જ મજા આવશે ફ્રેન્ડ્સ. તો આવી રીતના તમે બનાવશો તો જલ્દી બની જશે અને તમને જમવા માટે બહુ મજા આવશે. બટેકા બાફેલા અને ફુલાવરનું શાક તો ટેસ્ટી સ્વાદિષ્ટ और मसालेदार बनશે. તો આવી રીતના તમે બનાવો. કમ મસાલામાં એવું ટેસ્ટી શાક તમને જમવા મળશે. તો જેવી રીતે હું બનાવું છું એવી રીતે તમે બનાવજો. જો વિડીયો તમને સારું લાગ્યું હોય તો મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.